હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું મસ્ત મજાનું કરંટ અફેર 27 અને 28 તારીખ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે. અને હા ફ્રેન્ડ્સ, એક વખત આખો વિડીયો જરૂરથી જોજો અને લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને હું ગેરંટી આપું છું તમને કે તમને ખૂબ ગમશે. બહુ જ ઇમ્પોર્ટન્ટ માહિતી છે. જ્યાં ડિટેલિંગની જરૂર છે ત્યાં બધે જ ડિટેલિંગ, રાઈટ? તો ચાલો આપણે કોઈ પણ ટાઈમ વેસ્ટ નહીં કરીએ, શરૂ કરી દઈશું. અને હા ફ્રેન્ડ્સ, તમે શેર કરતા રહેશો ને તો તમારા એવા ફ્રેન્ડ્સ સુધી પણ પહોંચશે જેને આ માહિતીની જરૂર હોય. અને મને ખબર છે કે બહુ બધી ચેનલો હોય છે જે આ માહિતી પ્રોવાઈડ કરે છે. થોડું થોડું કરતા બધેથી ઘણું બધું કવર થઈ જશે. તો ચાલો શરૂ કરી દઈશું. ભારતના કયા 2 શહેરોને વિશ્વના 31 વાચલેન્ડ એક્રિડિએટ સિટીઝમાં સ્થાન મળ્યું છે? ઉદયપુર અને ઇન્દોર, અમદાવાદ સિક્કિમ, ભોપાલ જયપુર, અમદાવાદ ગાંધીનગર. બોલો. તમને આઈડિયા હોય તો તમારો જવાબ મેચ કરી લેજો. તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન એ, ઉદયપુર અને ઇન્દોર, રાઈટ? યુનેસ્કોમાં સ્થાપિત સમાવેશ રામસર કન્વેન્શન દ્વારા પ્રણાલી છે, રાઈટ? આ જે વેટલેન્ડ એક્રિડિએટ સિટીઝ છે યુનેસ્કોની રામસર કન્વેન્શન દ્વારા સ્થાપિત પ્રણાલી છે. કોને મળે છે આ માન્યતા? તો જેણે આદ્રભૂમિ માટે, એટલે કે વેટલેન્ડ, આદ્રભૂમિ એ ગુજરાતી છે. આદ્રભૂમિ પૂછે તો તમારે સમજવાનું કે વેટલેન્ડ વિશે વાત થાય છે. તો આદ્રભૂમિ માટે જેણે અસાધારણ પ્રયાસ કર્યા હોય તેમાં પ્રાકૃતિક અને કુદરતી બંનેનો સમાવેશ થઈ જાય, રાઈટ? કેવી? તો બંને સાઈડ. પ્રાકૃતિક એટલે કુદરતી રીતના બની હોય અને માનવ સર્જિત એટલે માનવે બનાવી હોય એવી સાઈટ. એ બંનેનો સમાવેશ થાય તેને રામસર સાઈટ કહે છે. એ તો તમને ખબર જ છે. રામસર કન્વેન્શન ક્યારથી અસ્તિત્વમાં આવ્યું? તો 1972 થી, રાઈટ? ભારત ક્યારથી સભ્ય બન્યું હતું એ તમે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. ભારતની કેટલી સાઈટ આમાં છે? તમને ખ્યાલ હોય તો 85, રાઈટ? અને ગુજરાતની કેટલી સાઈટ છે રામસરમાં? 4. અચ્છા, તો આપણે આના વિશે જોઈશું કે આ માહિતી વેટલેન્ડ એક્રિડિએટ સિટી ક્યાંથી આપે છે? તો 2015 થી શરૂ કરવામાં આવ્યું છે. COP 12 એટલે કે COP 12 દરમિયાન એને અસ્તિત્વમાં આવ્યું કે આપણે આ રીતના આપીશું. આ માન્યતા કેટલા વર્ષ માટે રહેશે? તો 6 વર્ષ માટે. એનાથી ફાયદો શું થાય છે? તો આ ટેગથી વૈશ્વિક લેવલ ઉપર દરેક સિટીની જેને માન્યતા મળી હોય એ સિટીને વૈશ્વિક લેવલ પર એની ઓળખ બનશે. ઇન્દોરનું સિરમોર ઝીલ છે એના માટે કાર્ય કર્યું છે. અને ઉદયપુર તો તમને ખબર જ છે, પિછોલા લેક ને બીજા ઘણા બધા ઝીલ છે જે એ ઝીલ સિટી તરીકે ફેમસ છે, રાઈટ? તળાવોનું શહેર ઉદયપુરનું નામ છે, રાઈટ? રાજસ્થાન. અને ઇન્દોર એટલે સૌથી સ્વચ્છ સિટી તરીકે સતત જીતતું આવતું મધ્યપ્રદેશનું. એ પણ તમે યાદ રાખજો. ભારતમાં કેટલી સાઈટ છે? 85 રામસર. તેમાં ગુજરાતમાં કઈ છે? તો ખીજડીયા, નળ સરોવર, થોળ સરોવર અને વઢવાણા. એ 4 સાઈટ ગુજરાતની છે, રાઈટ? સૌથી વધુ તામિલનાડુની છે. તો આટલો ક્લિયર તમારો થઈ ગયા. રામસર કન્વેન્શન ક્યારે અસ્તિત્વમાં આવ્યું? તો ક્યાંથી? રામસર નામના સ્થળમાં અસ્તિત્વમાં આવ્યું હતું એટલે એને રામસર કહે છે. અચ્છા, અહીંયા પૂછ્યું છે આદ્રભૂમિ દિવસ પૂછે તો 2 ફેબ્રુઆરી. ક્લિયર? એટલે કે આદ્રભૂમિ એટલે વેટલેન્ડ ડે, તો 2 ફેબ્રુઆરી. તમારા વેટલેન્ડ વિશેના બધા જ ડાઉટ્સ આવી ગયા અંદર. અને આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, પૂછી રાખજો. આવનારી જે જીપીએસસી ક્લાસ 1-2 છે એ તમને આ પ્રશ્ન 100% વિધાન વાક્યમાં પૂછાઈ શકે છે, રાઈટ? હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ વધીશું આગળ. ઇન્ટરનેશનલ હોલોકોસ્ટ રિમેમ્બરન્સ ડે ક્યારે ઉજવાય છે? 26 જાન્યુઆરી, 27 ફેબ્રુઆરી, 28 ફેબ્રુઆરી કે 2 ફેબ્રુઆરી? બોલો. તમને આન્સર ખબર છે? અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ, 26 જાન્યુઆરી, રાઈટ? 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ પણ હતો, રાઈટ? 76મો. ઇન્ડોનેશિયાના પ્રેસિડેન્ટ આપણા મુખ્ય મહેમાન હતા, એ પણ યાદ રાખવાનું. પછી નેક્સ્ટ ક્વેશ્ચન. અચ્છા, 27 જાન્યુઆરી
27 જાન્યુઆરી શું ઉજવાય છે? કોઈને ખ્યાલ હોય તો? એક મિનિટ ફ્રેન્ડ્સ, આમાં આપણો 27 જાન્યુઆરી જવાબ આવશે. અચ્છા, ઇન્ટરનેશનલ હોલોકોસ્ટ રિમેમ્બરન્સ ડે 27 જાન્યુઆરી કેમ ઉજવવામાં આવે છે? તો બીજા વિશ્વયુદ્ધમાં હિટલરના નાઝી સંહારનો જે ભોગ બન્યા હતા એવા વ્યક્તિઓને યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે. અચ્છા, 26 જાન્યુઆરી નેક્સ્ટ ક્વેશ્ચનમાં આવી જ જશે, રાઈટ? કયો દિવસ હતો? તો વર્લ્ડ લેપ્રસી ડે હતો. 28 ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ, અને 2 ફેબ્રુઆરી એટલે વેટલેન્ડ ડે. ક્લિયર થઈ ગયા તમારા બધા પોઈન્ટ, બધા ડેઝ? હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધી જઈશું. વિશ્વ રક્તપિત્ત દિવસ, કુષ્ઠ રોગ. રક્તપિત્ત કેવો રોગ છે? કુષ્ઠ રોગ છે, રાઈટ? ક્યારે ઉજવવામાં આવે છે? જાન્યુઆરીનો બીજો દિવસ, જાન્યુઆરીનો બીજો રવિવાર, ડિસેમ્બરનો પ્રથમ રવિવાર, કે પછી જાન્યુઆરીનો છેલ્લો રવિવાર? બોલો. તો આપણો આન્સર અહીં આવશે જાન્યુઆરીનો છેલ્લો રવિવાર એટલે રક્તપિત્ત ડે, રાઈટ? લેપ્રોસી ડે ઇંગ્લિશમાં શું કહેવાય? વર્લ્ડ લેપ્રોસી ડે. અત્યારે આ વખતે ક્યારે હતો? તો જાન્યુઆરી એટલે છેલ્લો રવિવાર એટલે 26 જાન્યુઆરી. હેન્સન રોગ તરીકે પણ ઓળખાય છે, રાઈટ? માઇક્રોબેક્ટેરિયલ લેપ્રે બેક્ટેરિયાના કારણે થાય છે. વિશ્વમાં લગભગ 53% વિશ્વના લગભગ ભારતમાં વધારે છે. WHO નો સર્વે છે એવું કહે છે. WHO ડે ક્યારે? 7 એપ્રિલ. WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. ક્લિયર? તો લગભગ વિશ્વના 53% દર્દીઓ ભારતમાં વસે છે. જેમાં સૌથી વધુ ક્યાં છે? તો છત્તીસગઢમાં. ભારતના 14 રાજ્યો છે કે લેપ્રોસી ગ્રસ્ત છે. અને લેપ્રોસી મુક્ત થવાનું અભિયાન ક્યારે છે? ટાર્ગેટ આપણું 2030. બરાબર? બધી એક મસ્ત મજાની નોટ. અને આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લખી લો. સંસ્કૃતિ મંત્રાલયના જયતિ મમ ભારતમની પ્રસ્તુતિ ગિનિસ બુક વર્લ્ડમાં નામ નોંધાયું. 1000 એક સાથે 5000 ફોક ડાન્સ લગભગ 50 કલાકારો દ્વારા પ્રસ્તુત કરાયું, રાઈટ? જેમાં બિહુ, છાહુ, કાલબેલિયા જેવા નૃત્યનો સમાવેશ થાય છે. આમાં થોડીક એ થઈ ગઈ છે, લગભગ 50 નૃત્યો હતા ને 5000 કલાકારો છે, રાઈટ? તો એટલું તમે હું સુધારીને પીડીએફમાં આપી દઈશ તમને, રાઈટ? તો કયા ટેગ હેઠળ મળ્યું છે? તો ધ લાર્જેસ્ટ ઇન્ડિયન ફોક વેરાયટી ડાન્સ હેઠળ એને ગિનિસ બુકમાં રેકોર્ડમાં નામ નોંધાયું છે. એક સાથે આટલા બધા કલાકારોએ નૃત્ય કર્યું, વિવિધ રાજ્યોના નૃત્યો, જેમ કે જેમાં આસામનું બિહુ, રાજસ્થાનનું કાલબેલિયા એટલે એ પણ વર્લ્ડ હેરિટેજ અમૃત વારસામાં જે 14 છે એમાં એનું સ્થાન છે, રાઈટ? કાલબેલિયા નૃત્ય, કેરળનું પદિયાની, બંગાળ ને ઓડિશાનું છાઉ નૃત્ય, મધ્યપ્રદેશનું બધાઈ નૃત્ય, મેન્ટકનું ફ્લાવર ડાન્સ, યક્ષગાન છત્તીસગઢનું, તે એવા અલગ અલગ નૃત્યનો એમાં સમાવેશ કરાયો છે. ગુજરાતના ગરબા, પંજાબના ભાંગડા, મહારાષ્ટ્રનું લાવણી, રાઈટ? એ બધા નૃત્યની મેં યાદી અહીંયા આપી દીધી છે, રાઈટ? કયા કયા નૃત્ય હતા એની યાદી અહીંયા મેં આપી દીધી છે. એ તમે પીડીએફમાં જ્યારે મોટું કરશો ને ઝૂમ કરીને તો તમને મળી જશે, રાઈટ? તો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. મોનપા માસ્ક કેનું છે? તો અરુણાચલ પ્રદેશનું છે, રાઈટ? એનું યક ડાન્સ, નો લાયન, રાઈટ? બિહુ આસામનું, બાગરુમ્બા આના વિશે આદિવાસી ડાન્સ છે, મેં મારા પ્રીવિયસ લેક્ચરમાં પણ કરાયેલું છે બાગરુમ્બા વિશે. તો આસામ આના લગભગ 2 વીક પહેલાના કરન્ટ્સમાં મેં બાગરુમ્બા વિશે કરાવ્યું છે તમને, રાઈટ? તો તમે એ પણ જોઈ શકો છો. ટાઈગર ડાન્સ એ પણ મેં કરાવ્યું છે, ઓડિશાનો. વાઘણા જેવું બને છે, બટરફ્લાય ડાન્સ. એ બધા અલગ અલગ રાજ્યોના અલગ અલગ ડાન્સ છે જે મેં તમને કરાવી દીધા છે પ્રીવિયસ લેક્ચરમાં. તો તમે એક વખત ત્યાં જઈને એ પણ જોઈ લેજો, રાઈટ? આ બધા જ માહિતી મેં ક્યાંથી લીધી છે? પીઆઈબી માંથી. પીઆઈબી નું જે ઓફિશિયલ સાઇટ છે ટ્વિટર ઉપર, એમાંથી મેં માહિતી તમને લઈને આપી છે. ને આ એસએસ પર એનો જ છે, એટલે તમે માહિતી વિશે બિલકુલ બી ટેન્શન ફ્રી રહેજો કે ખોટી નહીં જાય, રાઈટ? હું પોતે પીઆઈબી ને જ ફોલો કરું છું. પછી ઓડિશા કોન્ક્લેવ.
ક્યાં યોજાયું હતું? તો ઓડિશા, ઓબ્વિયસલી, રાઈટ. કોણે ઉદ્ઘાટન કર્યું? ઓપ્શન એ નરેન્દ્ર મોદી, ઓપ્શન બી અમિત શાહ, ઓપ્શન સી ગજેન્દ્ર શેખાવત, ઓપ્શન ડી રાજનાથસિંહ. તમને ખબર છે? ઓડિશાના પીએમ ખબર, સીએમ ખબર હોય તો મને કમેન્ટ કરી દેજો. ઓપ્શન એ નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું, રાઈટ. જેમાં કોણે ભાગ લીધો હતો? તો 40 થી ઓછી ઉંમરના યુવાનોએ ભાગ લીધો હતો. લગભગ 12 પાર્ટનર કન્ટ્રી હતી. પાર્ટનર કન્ટ્રી, આમાં એટલું બધું યાદ રાખવાની જરૂર નથી, રાઈટ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન. 100 નવી સૈનિક શાળા ખોલવાની જાહેરાત કોણે કરી? ઓપ્શન એ સી આર પાટીલ, ઓપ્શન બી રાજનાથસિંહ, ઓપ્શન સી પિયુષ ગોયલ કે ઓપ્શન ડી એક પણ નહીં. હવે એક પણ નહીં કેમ મૂક્યું છે? કારણ કે મોટા ભાગના ઉદ્ઘાટન નરેન્દ્ર મોદી સાહેબ કરે છે, રાઈટ. અને એના હોય તો અમિત શાહ, એટલા માટે જ મેં અહીં એક પણ નહીં મૂક્યું છે, એટલે કન્ફ્યુઝ થઈ જાવ તમે, રાઈટ. તો ચલો હવે નેક્સ્ટ આપણો જવાબ શું આવશે અહીં? તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી રાજનાથસિંહ, સંરક્ષણ મંત્રી, રાઈટ. સી આર પાટીલ દ્વારા એનો હેતુ શું, ક્યાં કર્યું એમણે ઉદ્ઘાટન? તો કેરળના અલ્પુઝામાં કર્યું, રાઈટ. એના માટે કેમ? તો નવી સારું અને ગુણવત્તાસભર શિક્ષણ મળે, સરળતાથી શિક્ષણ મળે અને છોકરીઓને પણ એડમિશન મળી શકે એવી જોગવાઈ કરવામાં આવી છે કે સરળતાથી છોકરીઓ પણ સૈનિક સ્કૂલમાં જોડાઈ શકે, રાઈટ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન. સી આર પાટીલ દ્વારા વોટર યુઝ એફિશિયન્સી સ્ટ્રેટેજી ફોર અ સસ્ટેનેબલ ફ્યુચર નું ઉદ્ઘાટન ક્યાં કર્યું? તો સી આર પાટીલ એટલે કયું મંત્રાલય સંભાળે છે? જળ મંત્રાલય, રાઈટ. તો ઓપ્શન એ ગાંધીનગર, ઓપ્શન બી કોલકાતા, ઓપ્શન સી નવી દિલ્હી, ઓપ્શન ડી નાગપુર. હવે ઘણા બધા ઉદ્ઘાટન એવું હોય છે કે અહીંયા થતા હોય છે ગાંધીનગરમાં, રાઈટ. એટલા માટે મેં ગાંધીનગર સેટ કર્યું છે. તો અહીંયા શું જવાબ આવશે આપણો જવાબ આવશે અહીંયા નવી દિલ્હી. ક્લિયર? NDMC કન્વેન્શન સેન્ટર ખાતે યોજાયું હતું, જેમાં 350 થી વધુ વોટર સેક્ટર ઇન્ડસ્ટ્રી અને વોટરથી જોડાયેલી જે વોટર માટે કામ કરે છે, વોટર રિસોર્સિસ ઉપર, એવી એનજીઓએ ભાગ લીધો. એનું હેતુ શું હતું? તો શહેરી જળ ક્ષેત્રએ જળ સંસાધન મજબૂત બનાવવું, રાઈટ. વોટર મેનેજમેન્ટમાં સુધારો કરવો, વોટર ફોર ઓલ જેવા મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી. તો આ મેઇન ઇમ્પોર્ટન્ટ છે, એ તમે નોટ ડાઉન કરી લેજો, રાઈટ. રાજનાથસિંહ દ્વારા બેટલફિલ્ડ સર્વેયર સેન્ટર નું નામ શું રાખવામાં આવ્યું? બોલો. ઓપ્શન એ અર્જુન, ઓપ્શન બી યુદ્ધ સેમિનાર, ઓપ્શન સી કૃષ્ણ, ઓપ્શન ડી સંજય. બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી સંજય. ડન. આ શું કામ કરશે બેટલફિલ્ડ? ગુજરાતીમાં કે કહીએ તો યુદ્ધ ક્ષેત્ર દેખરેખ પ્રણાલી. શું કહેવાય? યુદ્ધ ક્ષેત્ર દેખરેખ પ્રણાલી. જે જમીની સીમાનું નિરીક્ષણ કરવું, બધી સીમાઓ જે છે બોર્ડર સીમા, એનું નિરીક્ષણ કરશે, યુદ્ધની પરિસ્થિતિનું વિશ્લેષણ કરશે, ગુપ્ત માહિતી હોય તો એની પર દેખરેખ રાખીને પૂરી પાડશે માહિતી સરકારને, રક્ષા મંત્રાલયને. બધા કાર્ય કોણ કરશે? તો સંજય, રાઈટ. પછી ડીપસીક R1 આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI, ડન. એ કોણે બનાવ્યું છે? તો ચીન. ઓપ્શન એ ચીન, ઓપ્શન બી તાઇવાન, ઓપ્શન સી ગૂગલ, ઓપ્શન ડી અમેરિકા. બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ. ચીન પણ પાછળ નથી, રાઈટ. ઓપ્શન એ ચીન. શું જવાબ આવશે આપણો? ઓપ્શન એ ચીન. એને બીજું શું નામ છે? AI ને R1 અને R10 એમ બે વર્ઝનમાં છે. બહુ એડવાન્સ બનાવ્યું છે, રાઈટ, ચીને. અને ડીપસીક કંપનીનું નામ છે, એને બનાવ્યું છે. એક હાઇબ્રિડ ટેકનોલોજી સાથે ડેવલપ કર્યું છે. તો બસ આમાં તો ચીન માટે આટલું જ આપણે ડીપમાં કરવાનું છે, રાઈટ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન. NSD દ્વારા નવી દિલ્હીમાં કયા નંબરનો ભારત રંગ મહોત્સવ યોજાશે? બોલો. ઓપ્શન એ 24મો, ઓપ્શન બી 20મો, ઓપ્શન સી 28મો, ઓપ્શન ડી 10મો. બોલો. NSD એટલે શું?
નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા. એની સ્થાપના ક્યારે થઈ હતી એ તમારે મને કહેવાનું છે. અહીંયા જવાબ આવશે આપણો ઓપ્શન એ 24મો. 24મો રંગ મહોત્સવ ઉજવશે, જેમાં 13થી વધુ દેશો ભાગ લેશે અને 13થી વધુ શહેરોમાં એ રંગ મહોત્સવ યોજાશે અને 9થી વધુ દેશોમાં ભાગ લેશે અને યોજાશે પણ ખરા. ખબર, પ્રથમ વખત એવું થશે કે વિદેશમાં પણ એનું પરફોર્મન્સ આપશે. ક્યારથી? તો આજથી શરૂ થશે, 28 થી 16 ફેબ્રુઆરી, એટલે કે ટોટલ 20 દિવસ સુધી ચાલશે. 200 થી વધુ કલાકારો ભાગ લેશે. એની થીમ શું છે? વન એક્સપ્રેશન સુપ્રીમ ક્રિએશન. શું નામ છે થીમ એનું? આજે ભારત રંગ મહોત્સવ છે ક્યાં યોજાવાનો છે? તો નવી દિલ્હીમાં. શરૂઆત ત્યાંથી થશે, રાઈટ? એની શરૂઆત નવી દિલ્હીથી થશે. ક્યાંથી થશે? નવી દિલ્હીથી. અને એનું નામ શું છે? તો થીમ શું છે? તો વન એક્સપ્રેશન સુપ્રીમ ક્રિએશન, રાઈટ? અચ્છા, સિટીઝ તમે નોંધી લેજો. અગરતાલા, અમદાવાદ, ભટિંડા, બેંગલુરુ, ભોપાલ, ગોવા, ગોરખપુર, દિલ્હી, જયપુર, રાંચી, ખૈરગર, કોલંબો અને કાઠમંડુ. કોલંબો અને કાઠમંડુ એ બે ખાસ નોટ ડાઉન કરજો, કારણ કે વિદેશમાં પણ આ પરફોર્મન્સ યોજાવાનું છે. અને ગુજરાતમાં ક્યાં? તો અમદાવાદ ખાતે. એટલે અહીંયા ભૂલ ના થાય. તમને કદાચ જોડકામાં 2-2 ની પેરિંગ પૂછે, 3-3 ના પૂછી શકે છે તો, રાઈટ? તો તમને 3-3 પૂછે તો તમને આવડી જાય. અને પછી નીચે પૂછી લે કે કયું આમાંથી નથી સિટી. અને કદાચ તમને એમ પૂછે કે વિદેશમાં યોજાય છે તો તમને ખ્યાલ ના હોય તો તમારો આન્સર ખોટો પડી શકે છે, રાઈટ? તો બસ, કેવું લાગ્યું ફ્રેન્ડ્સ? મજા આવી? મજા આવી હોય તો એક લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને મારો વિડીયો ગમતો હોય ને તો નીચે એક વખત કમેન્ટ જરૂર કરજો, જેથી મને પણ થોડીક ઇન્સ્પિરેશન મળે કે ના, મારો કન્ટેન્ટ સારો છે. અને ખરેખર હું શોર્ટ એન્ડ સ્વીટમાં બતાવીશ, બિનજરૂરી વિગતોનો ઢગલો નહીં કરું. તો મજા આવી હોય ને તો એક જ વખત લાઈકનું બટન પ્લીઝ ફ્રેન્ડ્સ દબાવજો. તમારી એક લાઈક છે ને મને ઇન્સ્પિરેશન આપશે. તો બસ, આજ માટે ફક્ત આટલું જ. હવે ફરીથી કરંટ અફેરની મસ્ત મજાની માહિતી લઈને કાલે આવી જઈશું તમારી સામે. અને ટુડે સ્પેશિયલ હશે તો ટુડે સ્પેશિયલ તો ખરું જ. તો બસ, બાય ફ્રેન્ડ્સ, હેવ અ ગુડ ડે.